અમદાવાદના 10 ક્રોઈમાં શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે 552મો પરંપરાગત સંઘ મેળો યોજાયો હતો। આ સંઘ મેળામાં ગુજરાત તથા ભારતભરમાંથી 33 જેટલા પગપાળા સંઘો પગપાળા ચાલીને 10 ક્રોઈમાં આવેલા શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે પધાર્યા હતા। આ પદયાત્રીઓના સંઘોના સામૈયાનો કાર્યક્રમ 10 ક્રોઈ ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં સંતોના આશીર્વચન અને પદયાત્રી સંઘોના દર્શન શ્રવણનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। આ પ્રસંગે સનાતન સતપંથ શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠના ગાદીપતિ જગદ્ગુરુ સતપંથાચાર્ય પ્રેરણાપીઠાધીશ્વર શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ તેમજ સંતો મહંતો સહિત વિવિધ સમુદાયના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આશરે 40,000થી વધુ ભક્તો પદયાત્રામાં જોડાયા હતા। આજે પ્રેરણાપીઠમાં 552મો અમૃત મહોત્સવ યોજાયો। પરંપરા છે કે દેશના જુદા જુદા ભાગમાંથી પદયાત્રીઓ અહીંયા આવતા હોય છે અને આ ચૈત્ર સુદ બીજના દિવસે એ બધા પદયાત્રી એકત્ર થઈ અને પ્રેરણાપીઠથી 1 કિલોમીટર છેટે એ ગાદીપતિ સંતો સાથે ત્યાં સામૈયા કરવા માટે જાય, પદયાત્રીઓને વધામણા કરે અને પછી સાથે બધા પાછા અહીંયા આવે અને અહીંયા સભા થાય। ભારતભરમાંથી આ અમૃત મહોત્સવ જે હિન્દુ નવું વર્ષ છે તેમાં પદયાત્રીઓ 500થી 600 કિલોમીટરના રેન્જથી દરેક પ્રદેશની અંદર એટલે કે એમપી, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનથી લગભગ 33 એમ કહેવાય કે સંઘો અલગ અલગ રાજ્યોમાંથી અહીંયા આવ્યા હતા અને 4,000થી 4,500 પદયાત્રી આમાં જોડાયેલા હતા। કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ અને જે સંભલ છે, સંભલ જ્યાં કલ્કી ભગવાનનો જન્મ થવાનો છે એ સ્થાન છે અને કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ એવું સ્થાન છે કલ્કી ભગવાનની રાહ જોઈને બેઠા છે એમ, એટલે બંનેનો નાતો પ્રમોદ કૃષ્ણ મહારાજશ્રીએ પણ અમને ખૂબ આશીર્વાદ આપ્યા અને કલ્કી સંભલ અને કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ બંનેનો અતૂટ નાતો છે।